આપણા છોરાને ઘેર મેલે પગપાળા જવાનો છે એટલા ચાલતો જાય તા બધો બિચારો પેલો છોરાનો 4-5 સેક્ટર બનાવી જાય. હું માસ્ટર એટલે વાત કરું હું બનાવું પ્રાઇવેટ નિહાળમાં બનાવવા જાઉં તો તમે મેલને નાહી જાવ પગપાળા તે પેલો છોરો બિચારો 5-6 પાઠ ચાલી જાય તો એને કાંઈ જ નહીં આવડે. પાછા શું આવડે? તમે માંગ લઈને આવો કે માર છોરા હારું 4-5 પાઠ ન થાવડ્યા માથે હાથ ફેરવને છે તેમાં ઉતરી જાય 5 પાઠ. ઈ શક્ય નથી મિત્રો. જો એવું હોત ને તો આજે ધંધા નહીં કરવા પડે. ધર્મના નામે જે ધંધા ખુલી ગયા છે તે ધંધાઓથી તમારે મારે બચવાનું છે. ભક્તિ કરવાની છે પણ ધર્મના નામના જે ધંધા છે એ ધંધાથી પણ બચવાનું છે. હું પણ ભક્તિ કરું છું. મારા ઘેરમાં બી પાઠ પૂરાય છે એટલા માટે મારે ભક્તિનો તમને એક મુદ્દો લેવો પડ્યો છે. ત્યારબાદ આપણી સાંસ્કૃતિક ઓળખ ભૂસાથી થાય છે. તમને એન પ્રકારે તમને લલચાવવામાં આવે છે અને આપણી સંસ્કૃતિને આપણી ઓળખને ભૂસવામાં આવે છે. તમને હું ઉદાહરણ આપું. તમને કોઈક લોકો એમ કે તમારું કરિયાણું ભરી આલવું, તમારું ઘેર બનાવી આલવું, તમારું ફલાણું કરી આલવું, એમ કરી તમને કઈક વસ્તુમાં જોડે. આજે હું નામ નહીં લઉં પણ તમને કઈક જોડવામાં આવે. એટલે તમે શિક્ષિત બનશો ને તો જ તમને આ વસ્તુની ખબર પડશે કે યાર આપણે અંધભક્ત બની ગયા, આપણે ગુલામ થઈ ગયા. એટલે મૂળ પાયો શિક્ષણ. જો આપણા આવનારી પેઢી એટલે આ ભૂતકાઓ આવનારી પેઢી જો આપણે સારું શિક્ષણ સારું માર્ગદર્શન સારી વાતો નહીં કરી